અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 9 માં ₹43,98,000ના ખર્ચ નિર્માણ પામનાર પેવર બ્લોકમાં કામનું નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્ત પ્રસંગે પાલિકાની કારોબારી અધ્યક્ષ સહિત ભાજપના હોદ્દેદાર અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 9 માં નિર્માણ પામનાર વિકાસના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 9 માં ગુજરાત હાઉસિંગ બોર્ડ અને ગંગા જમના સોસાયટીના ₹40 લાખની વધુના ખર્ચ પેવર બ્લોક સહિતની કામગીરી કરવામાં આવશે। ગંગા જમના સોસાયટી ખાતે આ કામગીરીનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, નગરપાલિકા સભ્ય સુરેશ પટેલ, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત નગરપાલિકાના સભ્યો, શહેર ભાજપના હોદ્દેદારો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 9 માં 40 લાખથી વધુ ખર્ચે પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્તમાં કારોબારી ચેરમેન નિલેશભાઈ, વોર્ડના સભ્ય શ્રી સુરેશભાઈ, કેતકીબેન, પુષ્પાબેન, પાર્ટીના હોદ્દેદાર નરેન્દ્રભાઈ, શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ, મહામંત્રી કેયુરભાઈ, ધીરેનભાઈ અને પાર્ટીના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા।